તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ પણ એલર્ટ મોડમાં છે। ડીજીપીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થા અંગે બેઠક યોજવામાં આવી। ગુજરાતના ડીજીપી ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થયું હતું। ચૂંટણીમાં 59,525 જેટલા હોમગાર્ડ GID જવાનો તૈનાત રહેવાના છે। સાથે સાથે 41,000 કરતા વધારેના જવાનોની ફોર્સની ડિપ્લોય પણ તૈનાત કરવામાં આવશે। 15 મનપા, 84 નગરપાલિકા, 13 નગરપાલિકાની પેટા ચૂંટણી તેમાં આવરી લેવામાં આવી। 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની બેઠકોને પણ આવરી લેવામાં આવી છે। તમામ જગ્યાએ એક સુરક્ષા કવચ પોલીસની ટીમ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે। વિડીયો કોન્ફરન્સની મદદથી પોલીસ વડાએ જરૂરી સૂચન પણ આપ્યા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે તે નિર્દેશ પણ આપવામાં આવ્યા। કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસની ટીમ સતત દેખરેખ રાખશે।